વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કચ્છમાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની તવાઈ. માંડવી તાલુકાના પીપરી ગામમાં એસએમસી દ્વારા સેલ એક ખુલ્લા ખેતરમાં ચાલી રહેલા મોટા જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે જખુ હજાભાઈ સંઘારના ખેતર પાસે ચાલતા જુગાર પર દરોડા પાડી 6 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 11 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ઝડપાયેલા આરોપીઓને જપ્ત મુદ્દામાલ પોલીસે ઘટના સ્થળેથી ધવલ અનિલભાઈ રાજગોર, ધીરેન હીરાજી સંઘાર, કિશોર વાલાજી સંઘાર, લીલાધરભાઈ બેચરભાઈ સતનૌકી, જગદીશ મેઘાજી મોતીવરસ અને ધવલ શંભુભાઈ મંગેને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસે કુલ 2,40,350નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રોકડ 44,500, 6 મોબાઈલ ફોન, 95,000 વાહનો, 1 લાખ અન્ય વસ્તુઓ સામેલ છે. આ દરોડામાં મુખ્ય આરોપી અશોક કેસરભાઈ સંઘાર સહિત 11 આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે. ફરાર થયેલા અન્ય આરોપીઓમાં હિરેન આશીષભાઈ સંઘાર, હિરેન ઉર્ફે પિન્ટુ શાંતિલાલ રાજગોર, પૂજન ગિરીશભાઈ રાજગોર, જાવેદ હિંગોરજે, સાજિદ હિંગોરજા, રામજી ઉર્ફે રામુ હીરાલાલ સંઘાર, મહાદેવ શિવજીભાઈ સંઘાર, જખુભાઈ હાજાભાઈ સંઘાર, અન્ય બાપુ, એક હોન્ડા એક્ટિવાના માલિકનો સમાવેશ થાય છે.